ગાંધીનું પરોઢિયું ભાગ 211 હું ડૉક્ટર સુરેશ અવૈયા દક્ષિણ આફ્રિકામાં હેરી એસ્કોમ્બેએ કરેલો પસ્તાવો અને ગાંધીજી સાથેની છેલ્લી મુલાકાતની વાત કરીશ. હેરી એસ્કોમ્બ દક્ષિણ આફ્રિકાના પ્રતિષ્ઠિત માણસ. ગાંધીજી જોડે એક કોર્ટમાં બેરિસ્ટરનો અનુભવ તો ખરો જ, પણ એમનાથી ઉંમરે વડીલ અને કમાણીમાં સવાયા. પાછળથી તેઓ રાજ્યના એટર્ની જનરલ તરીકે પ્રધાનપદ જેટલું ઊંચું સ્થાન ધરાવતા થયા અને જીવનના છેલ્લા વર્ષોમાં નાતાલ દેશના વડાપ્રધાન પણ બનેલા. કદાચ એમનો ભપકો જોઈને જ ગાંધીજીએ બીચ ગ્રોવમાં એમના બંગલાની પાસે પોતાનો બંગલો લીધેલો. એસ્કોમ્બના ઘણા અસીલો મોટાભાગે હિન્દી વેપારીઓ હતા. એમના વોટ મેળવવાની લાલચે એસ્કોમ્બે ઘણા વેપારીઓના નામ મતદાર યાદીમાં ચડાવેલા. હિન્દીઓ પણ એમને પૂછીને વોટ આપતા. પણ પોતે કાયદા મંત્રી થયા ત્યારે કાળા લોકોને મતાધિકાર નહોતો તે મૂળ કાયદામાં કાળાની જોડે એશિયાવાસી ઘઉંવર્ણા લોકોને પણ એમણે આમ જ કરેલા. આવા એમણે રીતસર પોતાને ચૂંટીને મોકલનારી કોમનો દ્રોહ કરેલો. ડર્બન બંદરે જ્યારે ગોરાઓ ગાંધીજી ઉપર હુમલો કરવાની જાહેર રીતે તૈયારીઓ કરવા પડ્યા હતા ત્યારે એક બાજુથી ગોરાઓનો રોષનો પારો જળવાઈ રહે અને બીજી બાજુથી એમની સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોતાની ફરજ બરાબર બજાવી છે એવું લાગવા સારું બેવડી ચાણક્ય નીતિ પણ એણે અપનાવી હતી. આવા વિચલક્ષણવાળા હેરી એસ્કોમ્બે એક દિવસ ગાંધીજીને મર્ક્યુરી લેનની સડક ઉપર સામી બાજુથી આવતા જોયા. જાતે સડક ઓળંગી તેઓ ગાંધીજી પાસે ગયા અને એમને હાઉ ડુ યુ ડુ કહ્યું. મિસ્ટર ગાંધી, મારા દિલ પર ભારરૂપ એક વાત તમને હું કહેવા આવ્યો છું. તમે ડર્બનના કિનારે પોઈન્ટ પર ઉતર્યા ત્યારે જે દેખાવો થયા હતા તે બાબત હું અત્યંત દિલગીરી છું. મને કદી એ વાતનું ભાન જ નહોતું કે એક ભારતીય દિલમાં આટલી બધી ખ્રિસ્તી ઉદારતા હશે. આગળ ચાલતા મિસ્ટર એસ્કોમ્બે કહ્યું કે જ્યારે એમણે એશિયાઈ વિરોધી કાયદાઓ પસાર કરાવ્યા હતા ત્યારે તેમને હિન્દી કોમ વિશે અત્યારના જેટલું જ્ઞાન નહોતું, પણ એમણે આશા વ્યક્ત કરી કે એ કાયદાઓથી જે કંઈ અગવડો હિન્દી કોમને વેઠવાની આવી છે તે સમય જતાં દૂર થઈ જશે. ગાંધીજીએ કહ્યું કે મને પોતાને લાગે વળગે છે ત્યાં સુધી ઘણા વખતથી ગઈ ગુજરી ભૂલી જવાની મેં ટેવ જ પાડી દીધી છે અને આશા છે કે આગળ બંને કોમના સહિયારા ભલા સારું આપણે ખભે ખભો મિલાવીને કામ કરી શકશું. મર્ક્યુરી લેન પરથી ઓફિસનું કામ પતાવીને ગાંધીજી પાછા પોતાના ઘરે ગયા. હજી તો ઘેર માંડ પહોંચ્યા હશે અને ખુરશીમાં બેઠા હશે ત્યાં એસ્કોમ્બના ઘરેથી એક નોકરે દોડતા આવી સમાચાર આપ્યા, મિસ્ટર ગાંધી, હેરી એસ્કોમ્બ ગુજરી ગયા એટલે કે અવસાન પામ્યા. અસ્તુ.